નોરતાની શરૂઆત છે ત્યારે આજે પહેલું નોરતું છે ત્યારે નવરાત્રિને પગલે અમદાવાદમાં 21 જેટલા ગરબાનું આયોજન છે તે નવરાત્રિને પગલે શી ટીમ પણ કાર્યરત છે ત્યારે ગરબામાં શી ટીમના સભ્યો સાદા વેશમાં રહીને મહિલાઓની સુરક્ષા પણ કરશે। નવરાત્રિ અને નવરાત્રિમાં ખેલૈયાઓ જે છે એ ગરબા રમી માતાજીની આરાધના કરતા હોય છે અને આરાધનામાં જ કોઈ અપરાધ ન કરી બેસે એ માટેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક ખાસ ટીમ બનાવી છે। ટીમનું નામ છે શી ટીમ। તો આ શી ટીમ કઈ રીતે કામ કરશે, શું કામ કરશે અને કેટલી કલાકો સુધી કામ કરશે એ અંગે આપણે વાત કરીશું અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી સાથે। સાહેબ, સૌથી પહેલાં એ જણાવો કે આ શી ટીમ છે શું અને કઈ રીતે કામ કરશે, ખાસ કરીને નવરાત્રિમાં? શી ટીમ જે છે ગુજરાત પોલીસનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે, જેમાં શી ટીમ ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત રહેતી હોય છે। અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસમાં જ્યારે 21 જેટલા કમર્શિયલ ગરબાનું આયોજન થનાર છે અને જેમાં અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ખેલૈયાઓ, જેમાં મહિલાઓ ખૂબ મોટા પ્રમાણમાં આવતી હોય છે, એની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસની શી ટીમ, જે ટોટલ 24 જેટલી શી ટીમ છે, તે આ તમામ કમર્શિયલ ગરબાઓમાં, જેમાં બોપલ, સાણંદ, ચાંગોદર, વિવેકાનંદ નગર, જેમાં મોટા પ્રમાણમાં કમર્શિયલ ગરબાનું આયોજન છે ત્યાં, અને આ સિવાય અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કુલ 22 પોલીસ સ્ટેશન છે, તેના દરેક શેરી ગરબા અને જાહેર ગરબાઓને ધ્યાનમાં રાખીને શી ટીમ કાર્યરત રહેશે। સર, આ શી ટીમમાં શું હોય છે, એવી ખાસિયત શું હોય છે અને એને કામગીરી શું કરવાની હોય છે નવરાત્રિમાં? આ જે શી ટીમ છે એ ખાસ કરીને મહિલાઓ સાથે જે બનાવો બનતા હોય છે એમાં આપણે જનરલી જે ટર્મ યુઝ કરીએ છીએ કે એક તો રોમિયોગીરી કોઈ ના કરે અને મહિલાઓની છેડતીના બનાવ ના બને, અને મહિલાઓ જ્યારે આ શી ટીમની મહિલાઓ છે એ પણ સામાન્ય નાગરિકની જેમ તેમના સાદા ડ્રેસમાં અને વેશભૂષામાં હાજર રહેતી હોય છે, જેથી લોકોને પણ ખબર નથી પડતી હોતી કે આ શી ટીમની પોલીસ છે। અને એ જ્યારે આ ગરબાઓના મોટા આયોજન હોય છે ત્યારે અંદર જઈને એ પોતાની સ્પેશિયલ આવડતને ધ્યાનમાં રાખીને વોચ રાખતી હોય છે,